ભોઈ સમાજ દ્વારા જે કાળ ભૈરવની પ્રતિમાનું જે બનાવવામાં આવે છે તે લગભગ 350 વર્ષ પૂર્વે અમારા પૂર્વજો પરંપરાઓ ચાલુ કરેલી છે. એ પરંપરાને આજની અમારી યુવા પેઢી પણ અનુસરી અને આને આગળ વધારીએ છીએ. આપ સર્વે ધર્મપ્રેમી જનતાને જણાવતા મને આનંદ થાય છે કે કાળ ભૈરવ દાદાની પ્રતિમા ઇકો ફ્રેન્ડલી રીતે બનાવવામાં આવે છે. એમાં માટી, પથ્થર, ઘાસ અને પંચગવ્યનો ઉપયોગ કરી અને પવિત્ર રીતે ગંગાજળથી ને બધું મિક્સ કરી અને એક ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવે છે. અને દૂરના પંથકોમાંથી પણ લોકો બહોળી સંખ્યામાં ઉમટી આવે છે અને પોતાની માનતાઓ પૂર્ણ કરે છે. જે લોકોને બાળકો ન થતા હોય, તેની સંતાન દંપતી હોય, તેઓ બાપાને અરજ કરે છે અને બાપા તેની અરજ માની અને તેની દિલથી કરેલી મનોકામના પૂર્ણ કરે છે. અને જ્યારે મનોકામના પૂર્ણ થઈ જાય છે ત્યારે તે માનતા માટે લોકો હાર, પતાસા, પ્રસાદ, ખજૂર, ધાણી, દાળિયા સાથે વાજતે ગાતે ઢોલ નગારા